ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 9 વિકલ સમીકરણ ડિફરન્શિયલ ઇક્વેશનમાં MCQs ફોર બોથ સેટ એન્ડ ગુજરાત બોર્ડ જોઈશું. પહેલો MCQ, વિકલ સમીકરણ x ઇન્ટુ dy બાય dx માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 2x² નો સંકલ્યકારક અવયવ ખાલી જગ્યા છે. ઓપ્શન એ e રેઝ ટુ માઇનસ x, ઓપ્શન બી e રેઝ ટુ માઇનસ y, ઓપ્શન સી 1/x અને ઓપ્શન ડી x. તો તમને જે વિકલ સમીકરણ આપ્યું છે એમાં x ઇઝ ગ્રેટર ધેન 0 વડે આપણે બંને બાજુ ભાગાકાર કરી દઈએ. બરાબર છે? ઓકે. તો dy by dx plus of -1/x into y is equal to twice x થશે. સમજાય છે? ઓકે. અહીંયા હું લખી દઉં છું x is greater than 0, રાઈટ? ચાલો હવે સંકલનકારક અવયવ if is equal to integration e raised to p of x dx અને આપણને સ્ટાન્ડર્ડ ફોર્મ ખબર છે dy by dx plus p of x into y is equal to q of x. બરાબર છે? ઓકે. તો e raised to integration -1/x dx is equal to e raised to minus log માનાંકમાં x. બરાબર છે? is equal to e raised to log માનાંકમાં x raised to -1 to the base e. તો આ આપણો આન્સર થશે. માટે if is equal to માનાંકમાં x is equal to x where x is greater than 0. બરાબર છે? ઓકે. તો આન્સર કેટલો આવી ગયો? 1/x. પરીક્ષામાં આપણે આ દાખલો ગણતા હોઈએ તો સીધું તમારે આ સ્ટેપ મૂકી દેવાનું છે. આના પરથી આ સ્ટેપ ડાયરેક્ટ આ સ્ટેપ તમે લખી શકશો. તો બીજું વિકલ સમીકરણ 1 - y² dy by dx વત્તા xy is equal to ay જ્યાં -1 y 1 નો સંકલ્યકારક અવયવ ખાલી જગ્યા છે. 4 ઓપ્શન તમને આપી દીધેલા છે. ચાલો તો બીજામાં dx by dy વત્તા y upon 1 - y² into x is equal to ay upon 1 - y². તો 1 - y² is exactly greater than 0 because આપણને કન્ડિશન કઈ આપેલી છે? -1 less than y less than 1. સમજાય છે? એટલે 1 - y² એ greater than 0 થવાનું છે. ઓકે. હવે આ જે ફોર્મ છે તેમાં આપણે y અને x ની જગ્યા બદલી કાઢીએ તો આપણને સ્ટાન્ડર્ડ ફોર્મ કયું મળે? dx by dy વત્તા p of y into x is equal to q of y થશે. સમજાય છે? માટે if is equal to integration p of y dy is equal to e raised to integration y upon 1 - y² into dy. તો તમે જો કે 1 - y² એટલે શું થાય? -2y. તો હું શું કરું છું? આ -2 કરી દઉં અને આ ઇન્ટિગ્રેશનની બહાર 1/-2 લખી દઉં છું. બરાબર છે? ઓકે. તો માટે if મને શું મળશે? e raised to -1/2 log માનાંકમાં 1 - y² is equal to માટે if is equal to e raised to log to the base e 1 - y² માનાંક and this whole raised to -1/2 માટે if મને શું મળશે? તો આ ટર્મ્સને આપણે રાઉન્ડ કરીશું. બરાબર? તો 1 - y² raised to -1/2 જેને કહેવાશે 1/વર્ગમૂળમાં 1 - y². બરાબર છે? તમને ખબર જ છે કે માનાંકમાં 1 - y² is equal to 1 - y² because 1 - y² is exactly greater than 0. સમજાય છે? ઓકે. તો ઓપ્શન ડી એ તમારો આન્સર થશે. બરાબર છે? ઓકે. લખો. ત્રીજો MCQ વિકલ સમીકરણ 1 + x² into dy વત્તા x + y into dx
ઇઝ ઇક્વલ ટુ 0 એ ખાલી જગ્યા વિકલ સમીકરણ છે. 4 ઓપ્શન તમને આપી દીધા છે. તો વિકલ સમીકરણ સાદું પકડીને dy ને સૂત્ર કરતા બનાવો dy by dx. તો ઇઝ ઇક્વલ ટુ -x - y અપોન 1 + x સ્ક્વેર. તો તમે જો કે આની કક્ષા 1 છે એટલે અહીંયા ઓપ્શન એમાં દ્વિતીય કક્ષા આપી છે એટલે ઓપ્શન એ આવવાનું નથી. બરાબર? x ની ઘાત 1 છે, y ની ઘાત 1 છે, x સ્ક્વેર ની ઘાત 2 છે અને આ અચળ પદ છે એટલે સમપરિમાણ વિધેય પણ નથી. બરાબર? હવે x અને y તો આ તો પ્લસ માઈનસ ટર્મ્સ આપી છે -x - y બેની બાદબાકી થયેલી છે અને આખા છેદમાં 1 + x સ્ક્વેર છે એટલે x અને y નું વિયોજન પણ પોસિબલ નથી એટલે આન્સર કયો આવ્યો? ઓપ્શન ડી, સુરેખ વિકલ સમીકરણ. બરાબર છે? ચાલો, અથવા તો તમે આ પ્રમાણે તમારે સાદુરૂપ આપવું પડે. ખ્યાલ આવે છે? તો તમે જોઈ શકો છો આ ફોર્મ કયું છે? dy by dx વત્તા p of x into y is equal to q of x. બરાબર છે? ઓકે. પણ મને આ એક જ સ્ટેપથી આટલું સાદુરૂપ આપવું એટલે મને ખ્યાલ જ આવી જાય છે. બરાબર છે? ઓકે. ચાલો, ચોથું e raised to minus y into dy by dx is equal to e raised to x. નો ઉકેલ ખાલી જગ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે y અને x નું વિયોજન પોસિબલ છે. એ સ્ટેપમાં આપણે ઇન્ટિગ્રેશન લઈ લઈએ છીએ માટે e raised to minus y upon minus 1 is equal to e raised to x પ્લસ હું અત્યારે સીરીયસ લઉં છું. એમસીક્યુમાં યાદ રાખો કે ઓપ્શનમાં તમને સી સ્ક્વેર અચળ આપેલો હોય તો આપણે એના સિવાયનો પસંદ કરવાનો અને પછી ઓપ્શનનું ફોર્મ જોઈને સીરીયસને સીમાં કન્વર્ટ કરી દઈશું. ઓકે. તો આને શું વંચાશે? e raised to x plus e raised to minus y is equal to minus c dash. તો તમે જોઈ શકો છો e raised to x વત્તા e raised to minus y ઓપ્શન એ માં છે એટલે માઈનસ c dash ને શું નામ આપી દેમ? c. તો ઓપ્શન એ તમારો આન્સર થઈ જશે. સમજાય છે? ઓકે. લખો. પાંચમું એમસીક્યુ dy by dx વત્તા વર્ગમૂળમાં 1 - y સ્ક્વેર upon 1 - x સ્ક્વેર is equal to 0 નો ઉકેલ ખાલી જગ્યા છે. 4 ઓપ્શન તમને આપી દીધા છે. તો dy by dx is equal to માઈનસ વર્ગમૂળમાં 1 - y સ્ક્વેર upon વર્ગમૂળમાં 1 - x સ્ક્વેર. બરાબર છે? ચાલો, હવે તમે જો તો x અને y માં વિયોજન પોસિબલ છે. તો dy upon વર્ગમૂળમાં 1 - y સ્ક્વેર is equal to -1 dx upon વર્ગમૂળમાં 1 - x સ્ક્વેર લખી શકાય છે. રાઈટ? એ સ્ટેપમાં આપણે બંને બાજુ સંકલન લઈ લઈએ છીએ. ચાલો, તો સૂત્ર શું આવશે? sin inverse y is equal to minus sin inverse x વત્તા c dash. ફરી પાછું કાળજી રાખવાની કે એમસીક્યુ હોય ત્યારે આપણે જે સ્વરાચળ એમસીક્યુમાં આપ્યું હોય એના સિવાયનો સ્વરાચળ પસંદ કરો. ચાલો, માટે એને શું વાંચી શકાય? sin inverse x વત્તા sin inverse y is equal to c dash. તો તમે જોઈ શકો છો કે ઓપ્શન બી માં sin inverse x વત્તા sin inverse y is equal to c આપેલું છે. તો c dash ને હું c લઈ લઉં છું. બરાબર છે? તો ઓપ્શન બી એ તમારો આન્સર થશે. ઓકે. છઠ્ઠું એમસીક્યુ dy by dx is equal to 1 + y સ્ક્વેર upon 1 + x સ્ક્વેર નો ઉકેલ ખાલી જગ્યા છે. તો છઠ્ઠા એમસીક્યુ પર તમે જોઈ શકો છો કે dy upon 1 + y સ્ક્વેર is equal to dx upon 1 + x સ્ક્વેર લખી શકાય છે. ધેટ ઇઝ x અને y નું વિયોજન પોસિબલ છે. એ સ્ટેપમાં બંને બાજુ સંકલન લઈ લઈશું. તો સૂત્ર શું આવશે અહીંયા? 1 upon 1 tan inverse y by 1 is equal to 1 upon 1 tan inverse x by 1 plus c dash. બરાબર છે? તો શું વંચાશે? માટે tan inverse y is equal to tan inverse x plus c dash. ચાલો, માટે tan inverse y minus tan inverse x is equal to c dash વાંચો છો તો તમે જોઈ શકો છો કે ઓપ્શન એ માં tan inverse y ને minus tan inverse x છે બરાબર છે. તો c dash ને આપણે અહીંયા પણ c લઈ લઈએ છે. બરાબર છે? તો ઓપ્શન એ તમારો આન્સર થશે. સમજાય છે? ઓકે. લખો.
સાતમો એમસીક્યુ dy by dx is equal to 1 plus x square into 1 plus y square નો ઉકેલ ખાલી જગ્યા છે. તો સાતમા એમસીક્યુ માં dy upon 1 plus y square is equal to 1 plus x square into dx લખી શકાય છે એટલે x અને y નું વિયોજન પોસિબલ છે. એક સ્ટેપમાં ઇન્ટિગ્રેશન લઈ લઈએ છે તો સૂત્ર શું આવશે 1 upon 1 tan inverse y by 1 is equal to x plus x cube by 3 plus c dash. ચાલો માટે tan inverse y is equal to x plus x cube by 3. તો તમે જોઈ શકો છો કે આપણે ઓપ્શન એ માં આ બે ટર્મ્સ આવી ગઈ છે. તો આ જે c dash છે એને આપણે પ્લસ c લઈ લઈશું તો ઓપ્શન એ તમારો આન્સર થશે. ચાલો આઠમો એમસીક્યુ x into dy minus y into dx is equal to 0 નો ઉકેલ ખાલી જગ્યા દર્શાવે છે. તો x into dy is equal to y into dx માટે dy upon y is equal to dx upon x. અહીંયા પણ y અને x નું વિયોજન પોસિબલ છે. એ સ્ટેપમાં બંને બાજુ સંકલન લઈ લો માટે log માનાંકમાં y is equal to log માનાંકમાં x વત્તા log માનાંકમાં સીધા શું લઈ લેવું છે કારણ કે બંને સૂત્રમાં log નું સૂત્ર એપ્લાય થાય છે. ઓકે માટે log માનાંકમાં y is equal to log માનાંકમાં x c dash બરાબર છે. ઓકે હવે માનાંકમાં y equal to y greater than 0 માનાંકમાં x equal to x એ પણ પોઝિટિવ લઈ લઈશું બરાબર છે. અને માનાંકમાં c dash is equal to c dash તો એ પણ તમારો પોઝિટિવ છે એટલે c dash લઈ લઈએ છે. ક્લિયર? ઓકે તો સૂત્ર શું આવશે y is equal to x c dash. હવે તમે જો કે આપણી પાસે ફોર્મ કયું છે y is equal to mx જ્યાં m એ રેખાનો ઢાળ છે અને અચળ પદ અહીંયા આપણું શૂન્ય છે. સમજાય છે કે? ઓકે તો m ને બદલે અહીંયા આપણી પાસે કોણ છે c dash છે પણ અચળ પદ તમને 0 દેખાય ને. સમજાય છે? આપણું કોમન ફોર્મ છે y equal to mx plus c. c અચળ પદ તો અચળ પદની વેલ્યુ અહીંયા આપણને 0 મળે છે. ખ્યાલ આવે છે? ઓકે તો જવાબ શું આવશે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. બરાબર? ઓપ્શન બી એ તમારો આન્સર થશે. નવું એમસીક્યુ ઉગમ બિંદુમાંથી પસાર થતા ન હોય એવા વક્રનો ઢળ એ તેના x યામ અને y યામના ગુણોત્તર જેટલો હોય તો તે ખાલી જગ્યા દર્શાવે છે. તો નવમા એમસીક્યુમાં dy by dx at x, y is equal to x ભાગ્યા y આપેલું છે. સમજાય છે? માટે શું લખી શકાય y into dy is equal to x into dx. ઓકે ચાલો 10મા એમસીક્યુમાં વાંચીએ તો વક્રના કોઈ પણ બિંદુ x, y આગળના સ્પર્શકનો ઢળ અને તે બિંદુના y યામનો ગુણાકાર એ તે બિંદુના x યામ જેટલો હોય તો તે વક્ર ખાલી જગ્યા દર્શાવે છે. 4 ઓપ્શન આપેલા છે. બંને એમસીક્યુમાં ઓપ્શન કોમન છે. તો 10માં શું લખાશે એમસીક્યુમાં dy by dx at x, y into y is equal to x. સમજાય છે? માટે નેક્સ્ટ સ્ટેપ શું લખાશે y into dy is equal to x into dx. ખ્યાલ આવે છે? અહીંયા dy by dx at x, y into y equal to x છે. અને નવમા એમસીક્યુમાં આ y ને સામે આપેલો છે. ખ્યાલ આવે છે? એટલે નવમા અને 10મા એમસીક્યુમાં જવાબ એક જ આવવાનો છે. સમજાય છે? ઓકે તો ઇન્ટિગ્રેશન y dy is equal to integration x dx. સોરી x લખાશે x છે. બરાબર છે? ઓકે માટે y square by 2 is equal to x square by 2 plus c dash. સમજાય છે? ઓકે માટે y square is equal to x square plus 2c dash. ઓકે માટે y square minus x square is equal to 2c dash અથવા શું લખી શકું x square minus
વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -2c'. બરાબર છે? અહીંયા આપણે x માંથી y સ્ક્વેર બાદ કરીએ તો સામે -2c' આવશે. માટે y સ્ક્વેર x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પસંદ કરી લેવું અથવા x સ્ક્વેર y સ્ક્વેર. તો -2c' ને હું a સ્ક્વેર પસંદ કરું તો તમે જોઈ શકો છો કે સમીકરણ શાનું છે? લંબાતી વલયનું, કે જેમાં સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ સ્મોલ b આવે. અતિવલય, તો અતિવલયનું સમીકરણ શું આવશે? x સ્ક્વેર અપોન a સ્ક્વેર y સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, અથવા બીજું કયું આવે? y સ્ક્વેર અપોન b સ્ક્વેર x સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, a ઇક્વલ ટુ b, a ઇક્વલ ટુ b. તો એક લંબાતી વલય શું મળે? y સ્ક્વેર x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર, અથવા તો x સ્ક્વેર y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. સમજાય છે? ઓકે, તો આન્સર આવશે લંબાતી વલય. ઓકે, લખો. 11મું MCQ. શૂન્યેતર અચળ લંબાઈના અવયવિલંબ ધરાવતા તથા ઉગમ બિંદુમાંથી પસાર થતા વક્રનું સમીકરણ ખાલી જગ્યા છે. ઓપ્શન A x² - ky² k is greater than 0. ઓપ્શન B y² = kx k is greater than 0. ઓપ્શન C x² + y² = k² k greater than 0. અને ઓપ્શન D x² - y² = k². અવયવિલંબની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ શૂન્યેતર અચળ. અત્યારે હું કેડેસ લઉં છું વિચ ઇઝ ગ્રેટર ધેન 0. બરાબર છે? ઓકે, માટે માનાંકમાં y ઇન્ટુ ડિવાઇડ બાય dx ઇઝ ઇક્વલ ટુ કેડેસ. માટે y ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ k's ઇન્ટુ dx. y અને x માં વિયોજનીય છે, એ સ્ટેપમાં બંને બાજુ સંકલન લઈ લઈએ છે. તો y²/2 ઇઝ ઇક્વલ ટુ k'x પ્લસ c નંબર 1. બરાબર? જે વ્યાપક ઉકેલ દર્શાવે છે. હવે માંગેલ વક્ર ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો 1 માં x = 0 y = 0 લેતા 0 = 0 + c. માટે c = 0 મળશે. તો આને આપણે નંબર 2 કરીશું. તો 1 અને 2 પરથી y²/2 ઇઝ ઇક્વલ ટુ k'x પ્લસ 0. માટે y² ઇઝ ઇક્વલ ટુ 2k'x. બરાબર છે? ઓકે, હવે આપણને ઓપ્શનમાં k આપેલો છે તો આ ટ્વાઇસ k'ને હું k કહી દઉં છું. બરાબર છે? તો શું લખાશે? માટે y² ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ x, જ્યાં k ઇક્વલ ટુ 2k'x. બરાબર? વિચ ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0. રાઈટ? k'સ તો પોતે પોઝિટિવ છે, k ગ્રેટર ધેન 0 આપણને ઓપ્શનમાં આપેલું છે. સમજાય છે? તો ટ્વાઇસ k'ને આપણે k લઈ લીધું છે. ઓકે, તો ઓપ્શન ડી એ તમારો આન્સર થશે. લખો. બારમું MCQ. અતિવલય x² - y² = 8 પરના બિંદુ 3,1 આગળના અવયવિલંબની લંબાઈ ખાલી જગ્યા છે. ઓપ્શન A 3, ઓપ્શન B 1/3, ઓપ્શન C 8 અને ઓપ્શન D 1/8. તો વક્ર આપણને x² - y² = 8 લંબાતી વલય આપેલો છે. બરાબર છે? અને x, y = 3,1 આપેલું છે. અવયવિલંબની લંબાઈ શું થાય? માનાંકમાં y ઇન્ટુ dy/dx અથવા માનાંકમાં y ઇન્ટુ dy/dx એટ સમ પોઈન્ટ. તો સમ પોઈન્ટ આપણે x, y લેવું છે. રાઈટ? ઓકે, ચાલો આગલા દાખલામાં આપણને અવયવિલંબની લંબાઈ શૂન્યેતર અચળ છે એવું કહી દીધું હતું. ત્યાં આપણે સૂત્રમાં માનાંકમાં y ઇન્ટુ dy/dx જ લખ્યું હતું. બરાબર છે? અહીંયા આપણે અવયવિલંબની લંબાઈ શોધવાની છે અને આપણે અહીંયા બિંદુ આપ્યું છે એટલે મેં લખ્યું છે સૂત્ર માનાંકમાં y ઇન્ટુ dy/dx એટ x, y. રાઈટ? ઓકે, ચાલો તો આપણે dy/dx જોઈશે.
તો નંબર 1 ની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા twice x minus twice y dy by dx is equal to 0 માટે x is equal to y into dy by dx બરાબર છે ઓકે માટે dy by dx is equal to x ભાગ્યા y જ્યાં y is not equal to 0 right okay માટે dy by dx at x, y is equal to 3, 1 તો 3/1 થશે સમજાય છે ઓકે અને વાયામની કિંમત આપણે કેટલી આપેલી છે 1 તો તે આપણે આમાં મૂકી દઈએ છીએ એટલે માનાંકમાં 1 into 3 થશે તો 3 એ તમારો આન્સર થશે રાઈટ તો ઓપ્શન એ આન્સર થશે લખો 13મું એમસીક્યુ વક્રના કોઈપણ બિંદુએ દોરેલા અવશ સ્પર્શની લંબાઈ એ બિંદુના એક્સિયમ કરતા બમણી હોય તો તે વક્રનું સમીકરણ ખાલી જગ્યા છે 4 ઓપ્શન તમને આપી દીધા છે ઓકે તો અવશ સ્પર્શની લંબાઈ ધારો કે x, y આગળ આપણે બિંદુ ધાર્યું છે તો એ એક્સિયમ કરતા બમણી છે ધેટ ઇઝ 2x થશે હવે આપણે આગલા એમસીક્યુમાં જોઈ ગયા અવાભિલંબની લંબાઈ તો માનાંકમાં y into dy by dx at x, y તો અહીંયા y upon dy by dx at x, y આવશે સમજાય છે ઓકે બીજી રીતે કહું તો સ્પર્શકનો ઢળ તો dy by dx at x, y થશે બરાબર છે તો અવશ પછી લંબાઈ એના સૂત્રમાં શું આવશે y upon સ્પર્શકનો ઢળ એવું યાદ રાખો ચાલો હવે સ્પર્શકનો ઢળ આ હોય તો અભિલંબનો ઢળ શું થાય અભિલંબનો ઢળ બરાબર -1 upon dy by dx at x, y તો આના પરથી આપણે અભિલંબની લંબાઈ યાદ રાખીશું તો માનાંકમાં y into dy by dx આવી જશે સમજાય છે હું શું કહેવા માંગુ છું તે બરાબર આનો પ્લસ આવી જશે એટલે અને -1 માનાંક તો +1 જ થવાનું છે ખ્યાલ આવે છે ઓકે એ રીતે યાદ રાખો અધરવાઇઝ આ એક જ સૂત્ર માઇન્ડમાં રાખો કે અવભિલંબની લંબાઈ તો માનાંકમાં y into dy by dx at some point તો અવશ સ્પર્શની લંબાઈ is equal to માનાંકમાં y upon dy by dx at some point right માટે y is equal to twice x dy by dx માટે dx upon x is equal to 2 upon y dy બરાબર છે ઓકે કોઈ બે આ બાજુ પણ લખે અથવા કોઈ આ રીતે પણ લખે કે dx upon 2x is equal to dy upon y તો પણ કોઈ પ્રોબ્લેમ નથી x અને y માં વિયોજન છે જ બંને બાજુ સંકલન લઈ લઈએ છીએ એ સ્ટેપમાં log માનાંકમાં x is equal to 2 into log માનાંકમાં y વત્તા log c ડેશ ઓપ્શનમાં સ્લાઇડર c છે તો આપણે એના કરતાં જુદો લઈ લેવાનો બરાબર પછી આપણે ઓપ્શનના ફોર્મ પ્રમાણે એને એડજસ્ટ કરીશું ચાલો માટે log માનાંકમાં x is equal to log માનાંકમાં y નો વર્ગ વત્તા log c ડેશ હવે log c ડેશ ને કેમ મૂક્યું કારણ કે બંને સૂત્રમાં log ઓફ નું જ ફોર્મ આવે છે બરાબર અને તમે જો કે ચારે ચાર ઓપ્શનમાં કોઈ પણ જગ્યાએ આપણને e રેશિયો નું ફોર્મ નથી આપેલું રાઈટ ઓકે એટલે બધી બાજુ log લઈ લઉં છું હવે આપણે સૂત્ર મૂકી દઈએ તો log માનાંકમાં x is equal to log માનાંકમાં y નો વર્ગ into c ડેશ માનાંકમાં x equal to x where x is greater than 0 અને માનાંકમાં y નો વર્ગ એ તો y સ્ક્વેર જ આવવાનો છે because y is greater than 0 સમજાય છે ઓકે તો આ નંબર વનું સાદુરૂપ શું આવશે x is equal to y નો વર્ગ into c ડેશ બરાબર તો આ એક ફોર્મ છે આપણી પાસે હવે તમે જો તો જવાબમાં આપણને શું આપેલું છે x into y square into c તો મને સમજ પડે છે કે c dash is equal to
મારે c લઈ લેવાનું છે, ખ્યાલ આવે છે? તો મને શું મળશે? x = y²c. તો આ તમારો આન્સર થશે, રાઈટ? તો ઓપ્શન એ તમારો આન્સર છે. ક્લિયર? ઓકે, લખો. 14મો MCQ. વક્રના કોઈપણ બિંદુ આગળના સ્પર્શકનો ઢળ એ તે બિંદુના વયયામ જેટલો છે. વક્ર યામમાં 0,1 બિંદુમાંથી પસાર થતો હોય તો વક્રનું સમીકરણ ખાલી જગ્યા છે. ઓપ્શન એ y = ex, ઓપ્શન બી y = cx, ઓપ્શન સી xy = c અને ઓપ્શન ડી y = e−x. તો ધારો કે dy/dx at x, y = y માટે dy/dx y માટે dy/y dx. x અને y માં વિયોજન પોસિબલ છે, એ સ્ટેપમાં સંકલન લઈ લો. માટે log માનાંકમાં y = x + c નંબર 1. બરાબર? તો નંબર 1 માં x, y = 0. આ બિંદુ આપેલું છે આપણને, તો એના પરથી આપણે x ની કિંમત 0 અને y ની વેલ્યુ 1 મૂકી દઈએ છે, તો log 1 0 થશે. x ની વેલ્યુ 0 છે વત્તા c માટે c = 0 તમને મળી જશે. માટે 1 અને 2 પરથી log માનાંકમાં y = x વત્તા 0 લખવાનો કોઈ મતલબ નથી. માટે હવે આને લખી શકાય log y = x માટે અને શું વંચાય log y to the base e માટે y = e−x. બરાબર છે? તો આ પણ એક જવાબ પોસિબલ છે, પણ આપણને આ ટાઈપનું ફોર્મ ઓપ્શનમાં આપેલું નથી. તો y = e−x ઓપ્શન એ તમારો આન્સર થશે. લખો. Thank you very much.